જોહાર જય આદિવાસી. સોશિયલ મીડિયા થકી ખબર પડે છે કે ડુમખલ ગામના કેટલાક આગેવાનો અને ત્યાં કેટલાક જે લોકો છે એમને ખોટી માહિતી આપવામાં આવે છે કે ડૉક્ટર પ્રફુલ્લ વસાવા એ ડુમખલ ગામને બદનામ કરવા માટેની પ્રયત્નો કરી રહ્યા છે. તો મારે એ જેટલા લોકો ત્યાં આવેદનપત્ર આપવા ગયા છે અને જેમણે બી નિવેદન આપ્યા છે એ બધાને મારો એક પ્રશ્ન છે, શું ડૉક્ટર પ્રફુલ્લ વસાવાએ ડુમખલ ગામ વિશે કે આ પ્રકરણ વિશે કોઈ મીડિયામાં આજ દિન સુધી તમે નિવેદન જોયું છે મારું? અથવા મેં મારા ફેસબુક અકાઉન્ટ થકી કોઈ પોસ્ટ કરેલી છે કે કોઈ જગ્યા મેં કોમેન્ટ કરી હોય તો બતાવો. માત્ર ને માત્ર ડૉક્ટર પ્રફુલ્લ વસાવા આ કામ કરે છે કે જેઓ આદિવાસી સમાજના નામે ચૂંટાઈ આવે છે અને ત્યારબાદ આ જ સમાજના લોકોને ભૂલી જાય છે અને એમની સામે હું હંમેશા અવાજ ઉઠાવતો હોઉં છું. મેં અગાઉ બીટીપીના હોય કે કોંગ્રેસના હોય કે પછી બીજેપીના પણ હોય, જેઓ પોતાની સત્તાનો પોતાના હોદ્દાનો દુરુપયોગ કરે છે, આ તમામને મેં પાર્ટી વિશેષથી ઉપર જઈને મેં હંમેશા એમને ખુલ્લા પાડ્યા છે. આ ડેડિયાપાડા પંથકમાં જ્યારે આપણા આ બધા નેતાઓ પણ નહીં હતા ત્યારે અમે આ વિસ્તારમાં અંદર આવીને લોકોને જનજાગૃતિ માટે કાર્યક્રમો ચલાવ્યા છે. લોકોને કેવી રીતે પોલીસ સ્ટેશનોમાં જવાનું, આપણા હક અધિકાર શું છે, કેવી રીતે આવેદનપત્રો બનાવવાના, કેવી રીતે અરજીઓ કરવાની, આ તમામ માટે અમે ખાસો સમય આપ્યો છે આ ડેડિયાપાડા સાગબારા પંથકના અંદર. એટલે અમે આ વિસ્તાર માટે કંઈ ખોટું ઈચ્છતા હોય એ તો માત્ર ને માત્ર આ કેટલાક જે રાજકીય પરિબળો છે એમની દોરવણીમાં આવીને આપણા લોકોને કેટલાક લોકોને ભરમાવાનું કામ છે. બાકી ડેડિયાપાડા પંથકની અંદર જ્યારે આ જે હાલમાં જે બધા નેતાઓ છે એમને સાથે રાખીને પોલીસ સ્ટેશનોમાં અમે લઈ ગયા છે કે કેવી રીતે પોલીસ સાથે વાતચીત કરવાની છે, કેવી રીતે આવેદનપત્રો બનાવવાનું છે, આ બધું સાથે બેસીને અમે શીખવાડ્યું છે. જે અમારા જૂના સંગઠનમાં બધા સાથી મિત્રો હતા એ બધાને તમે પૂછો કે ડૉક્ટર પ્રફુલ્લ વસાવાના વિસ્તારમાં કેટલું યોગદાન છે. માત્ર કોઈ એક વ્યક્તિના લીધે આ વિસ્તારમાં આજે જનજાગૃતિનું કામ આવે છે કે જે લોકો જેવી રીતે પોતાના હક અધિકાર માટે બોલતા થયા છે, લડતા થયા છે કે પછી પોલીસ સ્ટેશનોમાં જઈને આ બધું કામ કરે છે, આ બધાને શીખવાડવા માટે અમે કેટલું યોગદાન આપ્યું છે આખા ડેડિયાપાડા પંથકમાં ખબર છે. આજે કોઈ એક રાજકીય વ્યક્તિ પોતાના વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓના આધારે જ્યારે આ સમાજને ગુમરાહ કરે છે તો મારે એમને એટલું જ છે કે આ માત્ર ને માત્ર જે લોકો ત્યાં આવ્યા છે એમને માત્ર એ જ એજન્ડો છે કે ભાઈ ડૉક્ટર પ્રફુલ્લ વસાવા એ ડુમખલ વિસ્તારને બદનામ કરવાની વાત કરે છે. તો મારે એમને એ જ પ્રશ્નો છે, મારું બતાવો એવું કોઈ નિવેદન બતાવો આના પહેલાં કે મેં ડુમખલ પ્રકરણ અંગે આજ દિન સુધી કોઈ નિવેદન શુદ્ધ કર્યું નથી. મને કોઈ ટેગ કરી દે તો એનો મતલબ એ નથી એ મારું નિવેદન હોય, પરંતુ આ વિસ્તારની અંદર આજે પણ કહીએ છીએ કે અમે ઈચ્છીએ છીએ કે આજે જેવી રીતે આપણા કોઈ નેતાનું ડેવલપમેન્ટ થાય છે, બરાબર, નેતાઓ જેવી રીતે ગાડી બંગલાઓ, નેતાઓના છોકરાઓ બહાર સરસ સારી સ્કૂલોમાં ભણતા થાય છે, તો અમે ઈચ્છીએ છીએ કે આવી તો અમારા ડેડિયાપાડા વિસ્તારની અંદર દરેક લોકોને, દરેક ગરીબ પરિવારનો પણ આ અધિકાર છે અને અમે તો એના માટે તો અવાજ ઉઠાવીએ છીએ. અને અમારું લક્ષ્ય એ છે કે આ ડેડિયાપાડા અંદરની આવે જ્યારે આ ડુમખલ વિસ્તારનો તમે જેવી રીતે બધા આવેદનપત્રો દ્વારા આ બધી વાત અને મારી પર આક્ષેપ કર્યા છે, તો હું એ જ કહું છું, મારે આ બાબતમાં હું ક્યારે પણ વ્યક્તિગત ટીકા ટિપ્પણીઓમાં પડતો નથી, પણ જ્યારે તમે મારું નામ લીધું છે કે ડૉક્ટર પ્રફુલ્લ વસાવા એ અમારા ડુમખલ વિસ્તારને બદનામ કરે છે, તો એ ડુમખલ વિસ્તારના તમામ લોકો જાણે છે કે ડૉક્ટર પ્રફુલ્લ વસાવાએ આપણા વિસ્તાર માટે જનજાગૃતિ માટે શું કામ કર્યું છે. માત્ર કેટલાક વિશેષ પાર્ટીના લોકો આવીને આવી વાત કરે અને અમને બદનામ કરવાની કોશિશ કરે તો એ
અમે સમજીએ છીએ, કારણ કે લોકોને લડતા બોલતા અમે કર્યા છે અને આજે તમે લડો છો, બોલો છો, અમને ખુશી છે. પરંતુ ખોટી રીતે આક્ષેપબાજી તમે કરો એ કદાચ આ માન્યમાં નહીં આવે ને આ સ્વીકાર્ય પણ નથી. અને આપણે તો એ જ વસ્તુ કહીએ કે આજે આપણો સમાજ જેને પણ નેતા બનાવે છે અને જેના પર આક્ષેપ થઈ રહ્યા છે, બરાબર, એ વ્યક્તિ, એ નેતાએ નિવેદન આપી દેવું જોઈએ. આમ તો દરેક બાબતમાં આપણા ડેડિયાપાડાના આપણા મોટા નેતા દરેક બાબતમાં પ્રેસ કોન્ફરન્સ કરે છે, દરેક બાબતમાં પોતાનું નિવેદન આપી દે છે. તો જ્યારે આખા સોશિયલ મીડિયામાં આજે એક બે લોકોને ખબર નથી પડી, આજે તમે આવેદનપત્ર આપ્યું તો ગુજરાતના તમામ કરોડો લોકોને પણ ખબર પડી છે કે ડેડિયાપાડા વિસ્તારમાં આવી કંઈક ઘટનાઓ બની છે અને આવું સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈને એ વાત ચાલી રહી છે. તો જે નેતાને પર આ આક્ષેપ લાગી રહ્યા છે તો સોશિયલ મીડિયા થકી એ નેતાનું નામ પણ ઉજાગર થયું છે. તો પછી એ નેતાની હવે વિશેષ જવાબદારી બને છે. આ સમાજ ત્યારે તમને ખભા પર બેસાડીને નાચે છે અને જ્યારે જ તમારા પર આવા આક્ષેપ લાગે છે તો તમારે લોકોને જવાબ આપી દેવો જોઈએ, અથવા પ્રેસ કોન્ફરન્સ કરો. તમે રાજપીપળામાં દરેક બાબતમાં પ્રેસ કોન્ફરન્સ કરો છો. આ ઘટના અંગે તમે ચૂપ રહીને આ સમાજની અંદર હજુ પણ તમે શંકાઓ પેદા કરી રહ્યા છો. તમે જો સાચા છો તો તમે ખુલાસો કરી દો ને. એમ માત્ર ને માત્ર આવી રીતે આપણા કેટલાક લોકોને આગળ કરી દેવાના અને આવી ઘટનાઓને કોઈક મતલબમાં દબાવી દેવાનું કે લોકોને ખોટા માર્ગે દોરી દેવાનું, આ એ વસ્તુ યોગ્ય નથી. રાજનીતિ આ આપણે બધા ખબર છે કે રાજનીતિમાં બધાએ સાથે રહ્યા છે અને બધાને પણ ખબર છે આ વિસ્તાર માટે જળ જમીન જંગલથી લઈને દરેક પ્રશ્નો માટે આપણે બધા સાથે મળીને અવાજ ઉઠાવ્યા છે અને સાચા હોય ત્યાં આપણે એમને સમર્થન પણ આપ્યું છે, એમને સાથ પણ આપ્યું છે. આપણે સામે ચાલીને એ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનોમાં આપણે ઘેરાવો કર્યા છે, રાજપીપળા પોલીસ સ્ટેશનના ઘેરાવો કર્યા છે. સાચા હોય એ બાબતમાં હંમેશા આપણો સાથ મળે છે. પરંતુ જો ઘટના સાચી હોય અને એનાથી આપણા સમાજની કોઈ બેનનું આજે ભવિષ્ય અંધારામય થયું હોય, કોઈ બેન તકલીફમાં હોય અને એ બેનને આજે સંવિધાન પદ પર છે, કોઈ મોટા હોદ્દા પર છે, એટલે એને ડરાવી દેવાનું, ધમકાવી દેવાનું કે પછી એ આ ઘટનાને દબાવી દેવાનું કોશિશ હોય, તો અમે માનીએ છીએ કે જો આ ઘટના બની હોય ને ખરેખર આપણા આ નેતા જો એના માટે જવાબદાર હોય તો એણે એ બેનને હવે સમાજની આગળ કદાચ એને બહાર એ બેન આવી શકે, આ કાલ ઉઠીને એને કંઈક બીજે લગ્ન કરી શકે, એ હવે છે જ નહીં. તો તમે પછી એને સ્વીકારી લો. સમાજની માંગ તો એ જ છે કે તમારાથી જો આવી કોઈ ભૂલ થઈ છે તો તમે એને સ્વીકારી લો, બરાબર. અને આ જે સોશિયલ મીડિયામાં આ બધું જે ચાલી રહી છે એનો અંત લાવી દો. પરંતુ તમારે હાલ તમે જેવી રીતે આપણા સમાજના જે પ્રસંગો છે, સમાજના જે કાર્યક્રમો છે એનાથી પણ તમે દૂરી બનાવી રહ્યા છો. તો તમે સમાજની વચ્ચે આવીને એનો ખુલાસો કરી દો ને, કે જે આજે ડેડિયાપાડાથી લઈને સાગબારાથી લઈને આજે આખા ગુજરાતમાં ખબર છે કે આક્ષેપ કયા નેતાઓ પર લાગી રહ્યા છે. તો જ્યારે આવા ગંભીર પ્રકારના આક્ષેપ તમારા પર લાગી રહ્યા છે અને તમે બંધારણીય હોદ્દા પર છો, તમે જનપ્રતિનિધિ છો, લોકોના વિશ્વાસથી તમે ચૂંટાયા છો, તો એ જ લોકોના મનમાં જ્યારે આ સોશિયલ મીડિયા થકી કોઈ પ્રશ્ન આવે છે તો એક સમાજના આગેવાન તરીકે મારી તો અમારા એ આગેવાનને પણ એક વિનંતી છે કે તમે આ ઘટના જે તમારા પર આક્ષેપ લાગી રહ્યા છે તો તમે એનો ખુલાસો કરી દો, પ્રેસ કોન્ફરન્સ કરો અને તમે કહી દો કે આ બાબત સાથે, આવી ઘટનાઓ સાથે મારી કોઈ લેવા દેવા નથી, માત્ર મને રાજકીય રીતે બદનામ કરવાનું કોશિશ કરી રહ્યા છે. આવી કોઈ બાબત સાથે કે કોઈ આદિવાસી દીકરીને એના માન સન્માન સાથે મેં ખિલવાડ કરી નથી કે કોઈ આદિવાસી દીકરી સાથે એક બંધારણીય પદ પર રહીને મેં આવી કોઈ દીકરીને મેં ફસાવી નથી. એવા નિવેદન આપણા ડેડિયાપાડાના એ આગેવાન આપી દે તો આ સોશિયલ મીડિયાની અંદર જે કંઈ બી વાદ વિવાદ ચાલી રહ્યા છે કે જે આક્ષેપ પ્રત્યે આક્ષેપ ચાલી રહ્યા છે એનો અંત આવી જશે. તો મારે એ આપણા એ આદિવાસી નેતાને પણ મારી એ જ વિનંતી છે કે તમે એકવાર મીડિયાની સામે આવીને આ ઘટનાને તમે ખુલાસો કરી દો કે જેથી લોકો જે હાલમાં જે સોશિયલ મીડિયામાં બધા લખી રહ્યા છે એનો અંત આવી જાય. અને અમે તો એ જ કહી રહ્યા છીએ કે કદાચ આવી જે ઘટનાઓ બની છે અને ડેડિયાપાડામાં આવેદન પર આપ્યું છે તો અમે નર્મદા પોલીસને પણ અમે વિનંતી કરીએ છીએ કે
આ વાદ વિવાદ આવનારા સમયમાં લોકોની વચ્ચે વાદ વિગ્રહ ના બને એના માટે તમે તટસ્થ રહીને તપાસ કરો, ખરેખર આ ઘટના શું છે, અને જો ઘટનામાં જે કોઈ બી જવાબદાર છે, બરાબર, એ ઘટનામાં અમે પણ જવાબદાર હોઈએ તો અમારા પર બી કાર્યવાહી કરો. અને જો એ ઘટનાની અંદર અમારા એ કોઈ બી મોટા નેતા બી કેમ ના હોય તો બધા એમની પર બી કાર્યવાહી કરો. પરંતુ આ ડેડિયાપાડાની અંદર આ આદિવાસી સમાજની ઓળખ, અસ્મિતા, આદિવાસી સમાજની સંસ્કૃતિ ઉપર જ્યારે ડાઘ લગાડવાનું કામ થયું છે, એ જેના દ્વારા પણ થયું હોય, બરાબર, તો એના માટે અમે એ જ કહીએ છીએ કે આવા જે કોઈ બી તત્વો હોય, આ જે કોઈ બી લોકો હોય તો એમની ઉપર કાર્યવાહી કરો. અને આ સમાજની સાથે જો આવી કોઈક સમાજની દીકરી સાથે જો ઘટના બની છે તો એ દીકરીને પણ ન્યાય મળે, એ દીકરી કોઈક નેતાથી દબાઈ ના જાય, એ દીકરી એનું આવનારા સમયમાં ભવિષ્ય ના બગડી જાય, એના માટે પણ આ સમાજે એ દીકરી સાથે પણ જો આવી ઘટના બની છે તો ચોક્કસપણે આ સમાજે એની સાથે ઊભા રહેવું જોઈએ, એવી જ મારી નમ્ર અપીલ છે. આભાર, ધન્યવાદ, જોહાર, જય આદિવાસી.